નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટડી કરવા જઈ રહ્યા છીએ. સબ્જેક્ટ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને એનો જીટીયુ કોડ છે 3331904. આજે આપણે જે ચેપ્ટર શીખવાના છીએ, સ્ટડી કરવાના છીએ, એ છે શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ્સ. અને ટોપિક જે આપણે ડિસ્કસ કરવાના છીએ એ છે શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, સેગિંગ મોમેન્ટ, પ્રોસિજર ટુ ડ્રો SF એન્ડ BM ડાયાગ્રામ્સ. મારું નામ રોહિત બી પટેલ, લેક્ચરર ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ઓફ VPMP પોલિટેકનિક. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ્સ. આપણે આ ચેપ્ટર સ્ટડી કરવાના કયા કયા હેતુઓ છે એ આપણે જોઈ લઈએ. સો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઓફ ધીસ ચેપ્ટર ઇઝ શિયર ફોર્સ, લર્નિંગ ઓફ બેન્ડિંગ મોમેન્ટ, what is SF and BM diagrams, how we can draw the SF and BM diagrams, and which parameter we have to kept in mind during the drawing of shear force and bending moment diagrams. એના પછી આપણે સેગિંગ મોમેન્ટ અને હોગિંગ મોમેન્ટ શું છે એ આપણે સમજીશું. અને લાસ્ટ સ્ટેટિકલી ડિટર્મિનેટ બીમ અને સ્ટેટિસ્ટિકલી ઇનડિટર્મિનેટ બીમ વચ્ચેનો તફાવત, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ બીમ, we will discuss. Now first, what is shear force and what is bending moment? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ બીમ હોય તો એના ઉપર અલગ અલગ પ્રકારના શિયર ફોર્સ અને ઘણા બધા બેન્ડિંગ મોમેન્ટ લાગતી હોય છે. તો આજે જે પણ શિયર ફોર્સ લાગે છે અને જે પણ બેન્ડિંગ મોમેન્ટ લાગે છે એક કરતાં વધારે, તો એનો જ્યારે આપણે એલ્જિબ્રિક સમ કરવામાં આવે, બેઝિક સરવાળો કરવામાં આવે, તો જે મળે છે એ આપણને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ મળે છે. તો આપણે પહેલાં શિયર ફોર્સ સમજીએ કે કોઈ પણ બીમ ઉપર જેટલા પણ શિયર ફોર્સ લાગતા હોય એનો બેઝિક સરવાળો કરવામાં આવે અને પછી આપણને જે ફોર્સ મળે છે તો એ ફોર્સને શિયર ફોર્સ કહેવામાં આવે છે. શિયર ફોર્સ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એલ્જિબ્રિક સમ ઓફ ધ વર્ટિકલ ફોર્સિસ એક્ટિંગ ઓન લેફ્ટ ઓર રાઇટ સાઇડ ઓફ અ કટ સેક્શન એલોંગ ધ સ્પાન ઓફ ધ બીમ. All forces it is vertical and acting on left hand side and right hand side, and this algebraic sum along the span of the beam is known as the shear force. તો જેટલા પણ વર્ટિકલ ફોર્સિસ લાગે છે ડાબી કે જમણી બાજુ, જેટલી બીમની લંબાઈ છે એ આખી બીમની લંબાઈમાં, તો એનો જે બેઝિક સરવાળો એને આપણે શિયર ફોર્સ કહીએ છીએ. તે જ રીતે આપણે બેન્ડિંગ મોમેન્ટ પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. It is the algebraic sum of the moment of the forces to the left or the right of the section taken about the section. There are a moment of forces acting on the beam and it may be left hand side or right hand side. So algebraic sum of all these moment acting on the beam is known as the bending moment. જેટલી પણ બીમ ઉપર મોમેન્ટ લાગે છે પૂરેપૂરી લેન્થમાં, એ ડાબી સાઈડ કે પછી જમણી બાજુ, એનો જ્યારે બેઝિક સરવાળો કરવામાં આવે અને જે મોમેન્ટ મળે છે તો એને આપણે બેન્ડિંગ મોમેન્ટ કહીએ છીએ. તો આ હતી સમજ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટની. તો હવે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ શું છે એ આપણે સમજીએ. સિમ્પલી ઇટ ઇઝ ધ સિમ્પલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઓન ડાયાગ્રામ્સ. આ એક ખૂબ જ સરળ પ્રસ્તુતિ છે કે બીમ ઉપર જેટલા પણ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ લાગે છે એને આપણે જ્યારે ડાયાગ્રામના ફોર્મમાં આપણે જ્યારે રિપ્રેઝન્ટ કરીએ તો એ જે ડાયાગ્રામ મળે છે આપણને, તો એને શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવામાં આવે છે. જો આપણે શિયર ફોર્સનું રિપ્રેઝન્ટેશન કરીએ તો એને શિયર ફોર્સ ડાયાગ્રામ કહેવામાં આવે છે. અને બીમ ઉપર લાગતા જેટલા પણ બેન્ડિંગ મોમેન્ટ હોય એનું આપણે રિપ્રેઝન્ટેશન કરીએ તો એને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવામાં આવે છે. તો પહેલાં આપણે શિયર ફોર્સ ડાયાગ્રામની વ્યાખ્યા સમજીએ. શિયર ફોર્સ ડાયાગ્રામ ઇઝ વન વિચ શોઝ વેરિએશન ઇન શિયર ફોર્સ એલોંગ ધ લેન્થ ઓફ ધ બીમ. કે શિયર ફોર્સ ડાયાગ્રામ એ એક એવું ડાયાગ્રામ છે કે જે શિયર ફોર્સમાં થતા ફેરફારને, બીમની પૂરેપૂરી લેન્થમાં થતા ફેરફારને રિપ્રેઝન્ટ કરે છે. સો ઇટ ઇઝ નોન એઝ ધ શિયર ફોર્સ ડાયાગ્રામ. નાઉ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ઇટ ઇઝ ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ બેન્ડિંગ મોમેન્ટ એક્ટિંગ ઓન ધ બીમ. ઇટ ઇઝ નોન એઝ ધ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. Look at the definition. Bending moment diagrams are simply plots of the bending moment on the y-axis versus the position of various points along the beam on the x-axis. Bending moment diagram એ સિમ્પલ રિપ્રેઝન્ટેશન છે જેટલા પણ બેન્ડિંગ મોમેન્ટ લાગતા હોય, એક્ટ કરતા હોય, એક્ટિંગ ઓન ધ બીમ ઓન ધ y-axis versus the position of various points. આપણે x અને y-axisનો યુઝ કરીને પછી રિપ્રેઝન્ટેશન કરીએ છીએ. તો આવા ડાયાગ્રામને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવામાં આવે છે. Now it is the one example of the
SF એન્ડ BM ડાયાગ્રામ. લુક એટ ધ ફિગર. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આ જે છે ઉપર સૌથી અહીંયા તમને 3 ફિગર દેખાય છે, 1, 2 અને 3. તો ફર્સ્ટ ફિગર ઇઝ ધ સિમ્પલી બીમ એન્ડ ધેર આર વેરિયસ લોડ એક્ટિંગ ઓન ધ બીમ. તો તમે આજે પહેલું જે છે ફર્સ્ટ આપણે કહીએ ફિગર, તો એ જ બીમની છે અને બીમ ઉપર લાગતા અલગ અલગ લોડ રિપ્રેઝન્ટ કરેલા છે. 25 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ લાગે છે, 5 કિલોન્યુટન પર મીટરનો યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એટલે કે UDL લાગે છે. UDL એ પોઈન્ટથી 2 મીટર દૂર 4 મીટર લેન્થમાં લાગે છે અને 4 મીટર લેન્થ પછી UDL પૂરો થાય પછી 25 કિલોન્યુટનનો પોઈન્ટ લોડ લાગે છે. તો આ કન્ડિશન આપણને આપેલી છે, એના ઉપરથી આપણે SF ડાયાગ્રામ અને BM ડાયાગ્રામ ડ્રો કરી શકીએ છીએ. તો સેકન્ડ જે મિડલ ફિગર છે એ SF ડાયાગ્રામ છે, SFD શોર્ટમાં લખેલું છે, SFD શિયર ફોર્સ ડાયાગ્રામ અને BMD બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો આ રીતે આપણે ડ્રો કરી શકીએ છીએ. પણ આપણો મુદ્દો છે પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ વાઇલ ડ્રોઈંગ ઓફ SM એન્ડ BM ડાયાગ્રામ. શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ ડ્રો કરતી વખતે આપણે કયા કયા પોઈન્ટ પેરામીટર ધ્યાનમાં રાખવા પડતી હોય છે, કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી પડતી હોય છે. તો સૌથી પહેલાં તમારે જે બીમ આપેલું છે, સિમ્પલી સપોર્ટેડ હોય કે કેન્ટિલીવર બીમ હોય, એના ઉપર જે પણ લોડ લાગતા હોય એની મદદથી તમારે રિએક્શન શોધવા પડે છે A અને D પોઈન્ટ ઉપર. એના પછી રિએક્શન શોધ્યા પછી તમારે દરેકે દરેક પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ શોધવી પડે છે. એના પછી દરેકે દરેક પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ જે છે એ શોધવી પડે છે અને એ જે વેલ્યુ મળે છે એને આપણે અહીંયા માર્ક કરવી પડે છે SF ડાયાગ્રામ અને BM ડાયાગ્રામ જ્યાં ડ્રો કરવાનું છે ત્યાં. અહીંયા આપણે સપોઝ SF ડાયાગ્રામ સમજીએ તો જે ઓરિજિનલ રેડ લાઇન તમને દેખાય છે એ રેફરન્સ લાઇન છે, જેને બેઝ લાઇન પણ કહેવામાં આવે છે, જે આપણા માટે 0ની વેલ્યુ બતાવે છે. તો ફર્સ્ટ રૂલ યાદ રાખજો, ઇફ ધ વેલ્યુ ઓફ ધ શિયર ફોર્સ ઇઝ પોઝિટિવ then represent it on above the baseline. જો શિયર ફોર્સની વેલ્યુ જો 0 કરતાં વધારે હોય તો એને ઉપરની તરફ બતાવવામાં આવે છે, બેઝલાઇનની ઉપરની સાઈડ, અને જો નેગેટિવ વેલ્યુ હોય તો એને બેઝલાઇનની નીચે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. તો આ એક પહેલો થંબ રૂલ છે. બીજો રૂલ્સ આપણે જોઈએ કે ઇફ ધ UDL ઇઝ એક્ટિંગ ઓન ધ બીમ then draw the straight inclined line. બીમના જે પોર્શનમાં UDL લાગતો હોય તો એના નીચે હંમેશા સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન ડ્રો કરવામાં આવે છે. આ બીજો રૂલ્સ થઈ ગયો. હવે આપણે ત્રીજો રૂલ્સ જોઈએ. ઇફ પોઈન્ટ લોડ ઇઝ એક્ટિંગ ધેન ડ્રો ધ વર્ટિકલ લાઇન. કે જો પોઈન્ટ લોડ લાગતો હોય તો એને રિપ્રેઝન્ટ કરવા માટે એ જે ફોર્સની વેલ્યુ છે એને આપણે વર્ટિકલ લાઇનમાં ડ્રો કરીને રિપ્રેઝન્ટ કરીએ છીએ. અને બીમના જે પોર્શનમાં લોડ લાગતો જ ના હોય, પોર્શન ઇન વિચ ધ લોડ ઇઝ નોટ એક્ટિંગ ધેન ડ્રો ધ હોરિઝોન્ટલ લાઇન. તો ત્યારે આપણે ઓરિજિનલ લાઇન ડ્રો કરવાની છે. જો જે બીમના જે પોર્શનમાં લોડ લાગતો જ નથી, સપોઝ અહીંયા B અને D વચ્ચે જુઓ લોડ જ નથી લાગતો, તો અહીંયા આપણે ઓરિજિનલ લાઇન ડ્રો કરવાની. એ જ પ્રમાણે A અને C વચ્ચે પણ કોઈ લોડ નથી લાગતો, તો આ બે પોઈન્ટ વચ્ચે પણ આપણે ઓરિજિનલ લાઇન ડ્રો કરી છે. તો એ જ રીતે આપણે BM ડાયાગ્રામમાં પણ આપણે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરવાના છે. વી હેવ ટુ ઓલ્સો ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોર BM ડાયાગ્રામ, બટ ધેર આર સમ ચેન્જીસ. ઇફ UDL ઇઝ એક્ટિંગ ઓન ધ બીમ then draw the curves in bending moment diagram. કે જ્યારે બીમ ઉપર UDL લાગતો હોય તો એને રિપ્રેઝન્ટ કરવા માટે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં આપણે કર્વ્સ ડ્રો કરવો પડે છે. બાકી બધી જે છે આપણે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન આવે છે. જો અહીંયા કોઈ લોડ નથી લાગતો તો અહીંયા આપણે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇનથી રિપ્રેઝન્ટ કરેલું છે. અહીંયા પણ લોડ નથી લાગતો તો સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇનથી આપણે રિપ્રેઝન્ટ કરેલું છે. એન્ડ ઇટ ઇઝ ધ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર વેર ધ વેલ્યુ ઓફ ધ diagram becomes positive to negative or negative to positive, then this point is known as the point of contraflexure, જેના વિશે આપણે આગળ સ્ટડી કરીએ છીએ. Now point of contraflexure in diagram on the baseline, when value of the diagram becomes from positive to negative or negative to positive, then this point is known as the point of contraflexure. એ SF ડાયાગ્રામ હોય કે BM ડાયાગ્રામ, જ્યારે SF ડાયાગ્રામની અંદર જ્યારે ફોર્સની વેલ્યુ, મોમેન્ટની વેલ્યુ જ્યારે પોઝિટિવમાંથી નેગેટિવ બને અથવા તો નેગેટિવમાંથી પોઝિટિવ બને તો એ જે પોઈન્ટ છે P, તો એને આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર કહીએ છીએ. અને હંમેશા જે પોઈન્ટ ઉપર પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર ઉપર બેન્ડિંગ મોમેન્ટ હંમેશા કેવું હોય છે, વેલ્યુ 0 હોય છે. તો ડેફિનેશન જોઈ લઈએ. અ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર ઇઝ અ પોઈન્ટ વેર ધ કર્વેચર ઓફ ધ બીમ ચેન્જીસ સાઇન્સ. કે આ એક એવો પોઈન્ટ છે કે જ્યાં હંમેશા કર્વેચર જે બીમના આપણે જે ડાયાગ્રામ ડ્રો કર્યો છે એનો કર્વ જે છે એ હંમેશા એની સાઇન ચેન્જ થાય છે.
It is sometimes referred to as the point of inflection and it is the point on the beam where the bending moment is 0. Point of contraflexure ઉપર હંમેશા બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હોય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. Now, sagging moment and hogging moment. Suppose you can easily see here in this sketch yellow portion, it is the beam. It is also the beam. And when we apply the load from the top side and concave shape is produced and bend in, this beam is bent in such manner, then this is known as the sagging moment. And sagging moment is always positive. જ્યારે કોઈ પણ બીમ ઉપર આપણે જ્યારે ઉપરથી લોડ આપવામાં આવે અને કોન્કેવ શેપ પ્રોડ્યુસ થાય આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, તો આ પ્રકારનું જે બીમ જે મોમેન્ટ છે એને આપણે સેગિંગ મોમેન્ટ કહેવામાં આવે છે અને એની નિશાની હંમેશા પોઝિટિવ હોય છે. સેકન્ડ, what is hogging moment? When we apply the load on the beam from the bottom side and convex shape is produced of the beam, then this moment is known as the hogging moment. કોઈ પણ બીમ હોય અને આપણે નીચેની તરફથી લોડ એપ્લાય કરવામાં આવે છે અને જો કોન્વેક્સ શેપ પ્રોડ્યુસ થાય છે, આપણે જેમ અંતરગોળ અને બહિર્ગોળ કહીએ છીએ એ પ્રમાણે, તો કોન્વેક્સ શેપ પ્રોડ્યુસ થાય તો આ પ્રકારની જે મોમેન્ટ ખરી એને હોગિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. એન્ડ હોગિંગ મોમેન્ટ ઇઝ ઓલવેઝ નેગેટિવ. હોગિંગ મોમેન્ટ હંમેશા નેગેટિવ હોય છે, એની નિશાની આપણે માઇનસ બતાવીએ છીએ. નાઉ ડિફરન્સ બિટવીન ડિટર્મિનેટ બીમ એન્ડ ઇનડિટર્મિનેટ બીમ. આ બીમનો એક પ્રકાર છે. તો આપણે સમજીએ સિમ્પલ લેંગ્વેજમાં. ફર્સ્ટ, લુક એટ ધ ડેફિનેશન. ઇફ એનાલિસિસ ઓફ ધ બીમ ઇઝ કેરીડ આઉટ બાય ધ હેલ્પ ઓફ 3 બેલેન્સ કન્ડિશન્સ, સિગ્મા h is equal to 0, sigma v is equal to 0 and sigma m is equal to 0, then this beam is known as determinate beam. આપણે જ્યારે કોઈ પણ બીમનું એનાલિસિસ કરતા હોય, એનાલિસિસ એટલે જો અહીંયા લખેલું છે એનાલિસિસ કરવું એટલે અમુક અનનોન વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવી, જેમ કે રિએક્શન છે, શિયર ફોર્સ છે, બેન્ડિંગ મોમેન્ટ છે, બીમનો સ્લોપ હોય, બીમનું ડિફ્લેક્શન હોય, તો આવી અનનોન વેલ્યુઝ આપણે શોધવી તો એને આપણે એનાલિસિસ કહીએ છીએ. અને જો આપણે જ્યારે પણ બીમનું એનાલિસિસ કરતા હોય અને એ વખતે 3 શરતો, બધા જ હોરિઝોન્ટલ ફોર્સનો સરવાળો 0, બધા જ વર્ટિકલ ફોર્સિસનો બેઝિક સરવાળો 0 અને જો બધી જ બેન્ડિંગ મોમેન્ટનો સરવાળો 0 થતો હોય, અને આ શરત સંતોષાતી હોય તો આવા પ્રકારના બીમને ડિટર્મિનેટ બીમ કહેવામાં આવે છે. ઓકે, એન્ડ નંબર ઓફ અનનોન ક્વોન્ટિટીઝ આર 3 ઓર લેસ ધેન 3 ઇન ડિટર્મિનેટ બીમ. આ પ્રકારના બીમની અંદર અનનોન કે જે આપણે જાણતા જ ના હોય એવી ક્વોન્ટિટી જે છે એ 3 અથવા તો 3 કરતાં ઓછી હોય છે. આપણે ઉદાહરણ આપી શકીએ. એક્ઝામ્પલ્સ આર ધેર ફોર ડિટર્મિનેટ બીમ આર સિમ્પલી સપોર્ટેડ બીમ, કેન્ટિલિવર બીમ એન્ડ ઓવરહેંગ બીમ. એ એના ઉદાહરણો છે. Now look at the indeterminate beam. If analysis of the beam does not carried out by the help of 3 balance conditions, means 3 balance conditions is not satisfied, sigma h is equal to 0, sigma v is equal to 0 and sigma m is equal to 0, then this beam is known as indeterminate beam. કે જ્યારે આપણે કોઈ બીમનું એનાલિસિસ કરતા હોય, અનનોન ક્વોન્ટિટીઝ ફાઇન્ડ આઉટ કરતા હોય, તો એ વખતે 3 જે કન્ડિશન છે બેલેન્સ માટેની, સમતોલન માટેની, એ સેટિસ્ફાઈ ના થતી હોય, જેમ કે હોરિઝોન્ટલ ફોર્સિસનો બેઝિક સરવાળો 0 ના થતો હોય, સિગ્મા વી એટલે કે વર્ટિકલ ફોર્સિસનો સરવાળો 0 ના થતો હોય, બધી જ મોમેન્ટનો સરવાળો 0 ના થતો હોય, આ સંતોષાતી ના હોય, તો આવા પ્રકારના બીમને ઇનડિટર્મિનેટ બીમ કહેવામાં આવે છે. અને નંબર્સ ઓફ અનનોન ક્વોન્ટિટીઝ આર મોર ધેન 3 ઇન ઇનડિટર્મિનેટ બીમ. જે આપણે જાણતા નથી એવી ક્વોન્ટિટીઝ ઇનડિટર્મિનેટ બીમમાં 3 અથવા તો 3 કરતાં વધારે જ હોય છે. એક્ઝામ્પલ્સ આર ફિક્સ્ડ બીમ, કન્ટિન્યુઅસ બીમ એન્ડ પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. Now bibliography, we have used figures for easily explanation for you. So there are bibliography and supportive links and references. And now thank you very much for your support.